માનપુરા અને કોઠારા વચ્ચે જોડતો પુલ બોક્સનો પુલ બનાવવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓનો હલ થઈ શકે છે. દર વખતે અહીં પાણી ભરાય છે તો એ પાણી ભરાવવાની શક્યતા રહેશે નહીં. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, રિપીટ પણ ઘણી વખત કરવામાં આવી છે. તેમ છતાં પણ તંત્રએ આજ સુધી કોઈ પણ પગલાં લીધા નથી, જેના કારણે દર વર્ષે વરસાદમાં લોકો હેરાન થઈ જાય છે. જે તે સમયે કલેક્ટર શ્રી રમ્યા મોહન પણ આ વિસ્તાર બાબતે ચર્ચા કરી હતી, પણ હજી સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. ગામવાસીઓની એવી માંગણી છે કે અહીં દર વર્ષે વરસાદ બાદ પાઇપ નાખી દેવામાં આવે છે, એની જગ્યાએ એક પરમેનન્ટ 4-5 બોક્સવાળો પુલિયો બની જાય તો ભવિષ્યમાં ક્યારેય સમસ્યા સર્જાય નહીં. અબડાસાના કોઠારા પાસે આવેલ માનપુરા ગામ દર વર્ષે વરસાદી થપાટ ઝીલતો આવ્યો છે. હવે ગામવાસીઓ ખૂબ જ પરેશાન થઈ ગયા છે. લોકો માંગ કરી રહ્યા છે, માનપુરાથી કોઠારા સુધી જ્યાં પણ પાણી ભરાતા હોય છે ત્યાં બોક્સ પુલિયો બનાવવામાં આવે. આ વખતે ગ્રામજનોનો આક્રોશ છે કે જો તંત્ર પગલાં નહીં લે તો જાત મહેનતથી કંઈક જુગાડ કરી લેશું, પણ બીજી વખત ક્યારે કોઈ નેતા પર વિશ્વાસ નહીં કરીએ. જો ધ્યાન આપવામાં નહીં આવે તો ગામ લોકો ચૂંટાયેલા ભાજપના પદાધિકારીઓ સાથે તંત્ર વિરુદ્ધ આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. હવે ખોટા આશ્વાસન અમે સહન નહીં કરીએ. છેલ્લા 10 થી 15 વર્ષથી આવા આશ્વાસનો આપવામાં આવે છે, પણ હજુ સુધી કોઈ કાર્ય થતું નથી. ગામવાસીઓ પણ એમ કહે છે કે જો તમારી પાસે પુલિયો ન બને તો કમસે કમ આ પુલિયાને તોડી નાખવામાં આવે, જેથી અહીં પાણી તો નીકળી શકે અને પાણી ભરાયા પણ નહીં. શાંતિલાલ શાહ, જેઓ 6 પેઢીથી અહીં વસવાટ કરે છે, તેઓએ કહ્યું હતું કે પહેલાં ક્યારેય પણ આવી રીતે તળાવનું પાણી ગામમાં આવતું ન હતું, પરંતુ છેલ્લા 5 વર્ષથી અહીં પાણી ભરાવવાની સમસ્યા સર્જાવા લાગી છે. છે તમારો? શાંતિલાલ વેલજી. શાંતિભાઈ, શું પરિસ્થિતિ હતી માનપુરાની જ્યારે વરસાદ પડી જાય? હમણાં માનપુરાની પરિસ્થિતિ આવી હતી ને તે વાત મૂકી દો. આ 19ની સાલ ભૂલી જઈએ આપણે. અચ્છા. ને 19માં ત્યારે અમને કીધું કે અહીંયા પુલિયો બનાવી દો ને પુલિયો બનાવી દેશું ને આમ કરતા હજી 5-6 વર્ષ કોઈ પૂછા નથી. જે પુલિયો બનાવી દે તો બોક્સ પર પુલિયો બનાવી દો ને કાં ખુલ્લો કરીને અમને પાપડી બનાવી દો. બસ આ બધું કાઢી નાખો. આટલા સીસા નાખ્યા, પાણી નથી નીકળતું. પાછું બધું ગામમાં આવે છે. કોઈની કોઠા અહીંથી ગામમાં પાણી તળાવનું નથી આવ્યું. આટલા વર્ષ પાણી મારી 6ઠી પેઢી છે અહીંયા. 6ઠી પેઢી 70 વર્ષ થયા મને 70 વર્ષ 6ઠી પેઢી છે મારી. પણ પાણી કોઈ આ તળાવનું ગામમાંથી નથી આવ્યું. હા, તો શું કરવું જોઈએ? કરો કે અમને બોક્સ તો પુલિયો બનાવી દે. બોક્સ વાળો પુલિયો ને નહીં તો પાપડી ખુલ્લી કાઢી દે. 70 ફૂટ પાપડી છે એમની પાકી પાપડી અમને ખુલ્લી કાઢી દે. બસ ન થાય તંત્ર વટા બોક્સ પુલિયો તો હમણાં ખોલી દે. નકા 4 મહિના રહીને કોઈ ગામને ડિસિઝન કે લેશું અમે કાંઈ પણ શું કરીએ? પાપડી બનાવી દો, બીજું પુલિયો ન બનાવો. શું પરિસ્થિતિ તમે આવો ને ઘરોમાં જોવો તો ખબર છે કે ખાવા પીવાનું પણ બધું પૂરું થઈ ગયું છે. સિનિયર રિપોર્ટર અશોક પોમલે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જણાવ્યું હતું કે દર વર્ષે તળાવ ઓવરફ્લો થાય અને એ તળાવનું બધું જ પાણી માનપુરાની અંદર પ્રવેશી જાય છે. તો એ પ્રવેશે નહીં એ માટે બોક્સ પુલ બનાવવામાં આવે તો કોઠારા સાથે માનપુરાનો સંપર્ક તૂટે નહીં. કોઠારા અને માનપુરા વચ્ચે જોડતો આ એક જ રસ્તો છે જે એકદમ તૂટી પડે છે. વર્ષોથી અહીંયા કોઠારા લોકોની માંગણી છે કે આ રસ્તા ઉપર એક બોક્સ પુલિયો બનાવવામાં આવે, પણ હજી સુધી 10 વર્ષમાં આ પુલિયો બન્યો નથી. એના પરિણામે આના ગામના લોકો એકદમ વિખૂટા પડી જાય છે. પરિસ્થિતિ એટલી બધી ગંભીર થઈ જાય છે કે એની રેસ્ક્યુ ઓપરેશન બી ઘણીવાર કરવા પડે છે, પણ તંત્ર હજી સુધી એક પણ કામ કર્યું નથી. તો તંત્રને વિનંતી છે કે આ એક કામ કરે કે આના ઉપર બોક્સ પુલિયો બનાવવામાં આવે, જેનું પાણીનું પ્રેશર છે ગામ અંદરથી જાય છે તે બહારેથી નીકળી જાય અને આવવા જવા માટે એકદમ રસ્તો સરસ થઈ જાય. તંત્ર જાગે અને આ કામ કરે એવી ગામવાસીઓની અમારી ઈચ્છા છે. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો:
સંગાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંગાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંગાર રામજીભાઈ આર, 9909450515.